હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર 21મું ચેપ્ટર જેવા પિતા તેવી દીકરી જેના પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતીનો ભાગ 2 જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 2 આ પરિવારમાંથી તો સૌપ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો। કેટલા બાળકો આ કરી શકે છે તે લખો। એ સિવાય મિત્રો જે મિત્રોને ભાગ 1 જોવો છે તેમજ ધોરણ 5 ના તમામ વિષયના વિડિયો લેક્ચર જોવા છે અને ખાસ ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ હોય છે કે અમારા બાળકોને અમારે 90% થી પણ વધુ ટકાવારી લેવડાવી છે સર, પણ એના પેપર કેવા હોય છે અમને કંઈ ખ્યાલ હોતો નથી। તો ભાઈ એનો સરસ મજાનો પેપર સેટ આપણે મૂકેલો છે જે તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો નિહાળી શકશો। ચાલો, પહેલું, તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની એટલે કે પાછળની તરફ વાળવાની છે। આવી રીતે, બરાબર, દાંતને સ્પર્શ કર્યા વગર બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વાળો, બાજુઓ તરફથી, આવી રીતે બે બાજુ તરફથી। તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો। હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો, સૌથી નાની આંગળી હોય ફેરવવાની છે તમારા। તમારા અંગૂઠાને તમારા કાંડાને અડાડો, તમારા અંગૂઠાને તમારા કાંડાને અડાડો। તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી કરી અને વી આકાર બનાવો, બરાબર, વી આકાર, વી આકાર। તમારા કાનને અડક્યા વગર હલાવો। મિત્રો થાય તો જ કરવો, પરાણે ન કરવું। જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવાનું કહો। કેટલા બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાંથી મળ્યા છે? ચાલો, જે હાથ ઊંચો કરો તો કમેન્ટ કરો તો। ઓકે, નાના, ચિંતા ન કરો, જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી। માતા પિતાને પોલિયો હોય તો એના બાળકને પણ પોલિયો નામની જે બીમારી છે એ થાય એવું જરૂરી નથી, પરંતુ માતા પિતા તરફથી આ નહીં। જો કઈ રીતે? શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ। શીતલ નાની હતી ત્યારે એના પગ છે ને પોલિયોની અસર થઈ, પરંતુ આ બાબતને તેણે ક્યારેય તેના કામમાં અને જીવનમાં વચ્ચે આવવા દીધી નથી, બરાબર। પોતે જે કામ કરે છે એમાં એવું એને ક્યારેય નથી કીધું કે હું પોલિયો મને થયો છે એટલે હું આ કામ નહીં કરી શકું, બરાબર, હું બીજાની જેમ જીવન નહીં જીવી શકું, એવું એને ક્યારેય નથી કીધું। જો શીતલ છે, જો એમનું છે ને, હા, ઘોડી, એ લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર ચઢવા એ તેના કામનો ભાગ છે। જો અપંગ હોય, કારણ કે પોલિયોની અસર હોય ને પગમાં, એટલે એ વ્યક્તિ અપંગ બની જાય, બરાબર, ચાલવામાં એને મુશ્કેલી પડે, છતાં તે લાંબુ અંતર ચાલે છે અને બહુ બધા દાદર ચઢે છે, તો એમના જ એક કામનો ભાગ છે। હવે શીતલના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે, તો એને ચિંતા હતી એટલે ડોક્ટરને મળવા જાય છે। જો તો તેણે આ વિશે ડોક્ટર સાથે વાત કરી કે મને પોલિયો છે તો શું મારા બાળકને પણ પોલિયો થશે? તો ડોક્ટર કહે છે ના ના, એ કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર। માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી। વિદ્યાર્થી મિત્રો, શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું કે સાંભળ્યું છે? ક્યાં? તો હા, મેં પોલિયો વિશે પુસ્તકો, સમાચાર પત્રો અને સરકારી વિજ્ઞાપનોમાં વાંચ્યું છે કે પોલિયો વિશે ટીવીમાં પણ હંમેશા બતાવવામાં આવે છે। પોલિયો એક ગંભીર રોગ છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે, તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા નથી રહેતી અથવા ઓછી થઈ જાય છે અને પગ પાતળા થઈ જાય છે। શું તમે પ્લસ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? શું છે તે?
તો હા, મેં પોલિયાની દવા પીવડાવવા વિશેના સમાચાર સાંભળ્યા છે અને વાંચ્યા પણ છે. પોલિયોની દવા પીવડાવતા પણ જોયું છે. સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે. તેને પ્લસ પોલિયો કહે છે. પોલિયો મટાડવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે. 2 બૂંદ જિંદગી કે સાથ ભી બાદ ભી, તેની જાહેરાતો ટીવી સમાચાર પત્રોમાં આવે છે. પોલિયોની દવાના ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે. આથી પોલિયો થવાની શક્યતા મહદઅંશે ઓછી થઈ જાય છે, ઘટી જાય છે. તમે કોઈને જાણો છો કે જેને પોલિયો થયો હોય? તો હા, મારી શાળામાં ધોરણ 4માં ભણતા વિરેલ નામના બાળકને પોલિયો થયેલ છે. હું તેને જાણું છું. પોલિયાને લીધે તે જમણા પગે અપંગ છે. તેને ચાલવામાં મુશ્કેલી પડે છે. મિત્રો, જાણવા જેવું છે, પણ આ સરસ મજાનું જાણવા જેવું જાણજો, કારણ કે ધોરણ 10માં પણ આવે છે. બોલો, ધોરણ 10માં એક વિજ્ઞાન નામનો વિષય આવે છે, એમાં આ ટોપિક છે. વટાણા સાથેના પ્રયોગો કર્યા, લીસા છે કે ખરબચડા? તો વાત કરીએ આપણે ઈસવીસન 1822માં ઓસ્ટ્રિયા, જો ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર જોહન મેન્ડલ, આખું નામ છે, એનો જન્મ થયો હતો. તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા, તમારી જેમ. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના પૈસા પૂરતા નહોતા. આથી તેમણે એક મઠ કે જે સાધુ બનવાનો વિચાર કર્યો. બરાબર, પણ મિત્રો એ ક્રિશ્ચન હતા, એટલે ચર્ચની અંદર તે એક પાદરી બની ગયા. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે ચર્ચમાંથી, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. બરાબર, પરંતુ તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. પણ એને ગણિત વિજ્ઞાન બહુ સરસ આવડતું, પણ પરીક્ષા આપી ને જતા રહ્યા. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું. પ્રયોગ તો કરતા જ, પણ પરીક્ષાથી ડરતા. તેમણે 7 વર્ષ સુધી મઠના બગીચામાં 28,000 છોડ પર પ્રયોગ કર્યા. કેટલા? 7 વર્ષ સુધી 28,000 છોડ પર. તેમણે સખત મહેનત કરી, ઘણા બધા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ પણ કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા એવી વસ્તુની એણે શોધ કરી. મેન્ડલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગો કર્યા અને મેન્ડલને જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું, ત્યારે તેઓ બીજા વૈજ્ઞાનિકો સમજી શક્યા. એટલે મેન્ડલે બહુ સરસ મજાના પ્રયોગો કર્યા હતા 28,000 વટાણાના છોડ પર. મેન્ડલે એ છોડમાં શું શોધ્યું હતું? તો તેમણે શોધી કાઢ્યું હતું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે હંમેશા જોડીમાં હોય, એટલે કે સાથે હોય. જેમ કે બીજ ખરબચડા છે કે લીસા. બરાબર, તે પીળા કલરના છે કે લીલા કલરના છે બીજ, એટલે જોડીમાં છે ને, પીળો અને લીલો, ખરબચડું કે લીસું. છોડ ઊંચો છે કે નીચો, તેના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢી, એટલે કે એ બીજ વાવવાથી જે નવો છોડ અંકુરિત થાય, એટલે એને કહેવાય આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા હશે. કોઈ બીજ થોડાક ખરબચડા થોડાક લીસા એવા મિશ્રિત નહોતા. આવું જ તેમને રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું. જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે. બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ નહોતું. બરાબર, જે રંગ હોય એ જ રંગ આવતો હોય. તો મેન્ડલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણામાં છોડ લીસા બીજ ધરાવતા હશે. કેવી અદ્ભુત શોધ! બરાબર, તો મિત્રો આજે પણ એ જોવા મળે છે. બરાબર, કારણ કે એનું પ્રમાણ વધારે હતું. તે પ્રભાવી લક્ષણ કહેવાય, જે વધુ પ્રમાણમાં જોવા મળે. અને બીજું હોય એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય, જે ઓછી માત્રામાં જોવા મળે. બરાબર, ચાલો થોડુંક પરિવારમાંથી, થોડુંક પરિસ્થિતિઓમાંથી. પરિસ્થિતિ એટલે વાતાવરણ અનુકૂલન પરથી. વિભાને તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે. તો તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી એટલા માટે? તો હા, મારા ઘરમાં મારા દાદા ઊંચા અવાજે વાતો કરે છે,
તેઓ બરાબર સાંભળી શકતા નથી, તેથી હંમેશા મોટેથી જ વાતો કરે છે. એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે, કોની સાથે, કેમ તમે ક્યારેય મોટેથી બોલી શકો છો? હા, અમારા વર્ગમાં શિક્ષણ કાર્ય ચાલુ હોય ત્યારે અમે અંદરો અંદર મોટેથી વાત કરી શકતા નથી. આ ઉપરાંત અમારી શાળાના આચાર્યશ્રી સામે મળે ત્યારે અમે મોટેથી વાત કરી શકતા નથી, કારણ કે આચાર્યશ્રી અમારા સન્માનીય વ્યક્તિ છે. જ્યારે અમે રમતના મેદાન પર હોઈએ ત્યારે અને રિસેસના સમયે મોટેથી બોલી શકીએ છીએ. ઘરે હોઈએ ત્યારે પિતાજી ઓફિસેથી ઘરે આવી જાય પછી મોટેથી વાત કરી શકતા નથી, કારણ કે તેમને ઘોંઘાટ પસંદ નથી. બાકીના સમયે મમ્મીની હાજરીમાં મોટેથી વાતો કરી શકીએ છીએ. ચાલો, કેટલાક લોકો પોતાને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. એ યંત્રનું નામ તમારે મને કમેન્ટ કરવાનું છે. કેટલાક લોકો પોતાને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? તો હા, મારા મિત્રના દાદાજી બરાબર સાંભળી શકતા નથી, તેથી તેઓ સાંભળવા માટે કાનમાં યંત્ર પહેરે છે. મહિપતભાઈને વાની એટલે કે સાંધાના દુખાવાની બીમારી હોવાથી ચાલવામાં તકલીફ પડે છે, તેથી તે લાકડીનો ઉપયોગ કરે છે. રમણભાઈ બરાબર સ્પષ્ટ વાંચી શકતા નથી, તે ચશ્માનો ઉપયોગ કરે છે. ચાલો, જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે? શોધો. તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ? તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો મેં મારા મિત્રના દાદાજી જે બરાબર સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરી. તેઓને તે મુશ્કેલી જન્મથી નથી. તેઓ જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ અકસ્માત પછી તેઓ ખૂબ જ ઓછું સાંભળવા લાગ્યા. ટીવીમાં સમાચાર સાંભળવામાં અને કોઈની સાથે વાત કરતી વખતે તેઓને મુશ્કેલી પડે છે. તેઓ કાન પર યંત્ર લગાવે છે ત્યારે જ બીજાની વાત સાંભળી શકે છે. યંત્ર લગાવ્યા વગર તે કોઈની વાત સાંભળી શકતા નથી. આવી મુશ્કેલીનો સામનો તેમને કરવો પડે છે. ચાલો, આપણે જોયું કે થોડાક લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે. થોડીક વસ્તુઓ અને કૌશલ્યો, આવડત આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળી આપણે શું છીએ તે બનાવે છે. તો ચાલો, આપણે શું શીખ્યા? તમે શું વિચારો છો? તમને તમારા માતા તરફથી શું શું મળ્યું? તો મને મારું નાક અને મારી ચામડીનો રંગ, આ બે લક્ષણો મારી માતા તરફથી મળેલ છે. તથા મારી માતાને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. એ જ રીતે મને પણ સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. આમ મારી માતા તરફથી નાકનો દેખાવ, ચામડીનો રંગ અને સ્વચ્છતાની ટેવ મળેલ છે. તમે તમારા પિતા તરફથી શું શું મળ્યું છે? તો મને મારી આંખો અને વાળ, આ લક્ષણો મારા પિતા તરફથી મળેલ છે. તેમજ તેમની કામ પ્રત્યેની ચીવટતાનો ગુણ તેમના તરફથી મળ્યો છે. તો આ સાથે મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે. તો ખાસ આ પાઠ તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો, જેથી અમે આવા વધુ ને વધુ વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. અને પેપર સેટ વિદ્યાર્થી મિત્રો ખાસ વહેલી તકે મેળવી લેજો, જે તમને સારા એવા ગુણ અથવા તો 40માંથી 40 ગુણ મેળવવામાં મદદરૂપ થઈ શકશે. બરાબર, એ પ્રમાણે તૈયારી કરશો તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.